આજે આપણે એકદમ પરફેક્ટ અને બજાર જેવું પનીર બનાવવાના છીએ। આજે આપણે પનીર બનાવવાના છીએ। તેના માટે મેં અહીંયા 1 લીટર દૂધ આપણે ફૂલ ફેટવાળું લેવાનું છે। લીંબુનો રસ અથવા તમે વિનેગર પણ યુઝ કરી શકો છો અને કોટનનો રૂમાલ લઈ લેવાનું છે। હવે આપણે દૂધને ગરમ કરીશું। આ રીતે દૂધ ઉપર બબલ્સ આવવા લાગે તે પછી આપણે લીંબુના રસમાં 2 ચમચી પાણી એડ કરીશું। તેને આપણે મિક્સ કરી લઈશું ને આ રીતે થોડું થોડું કરીને એડ કરીશું। હવે આપણે ગેસને બંધ કરી દઈશું। તમે જોઈ શકો છો પનીર આપણું ઉપરથી છૂટું પડવા લાગ્યું છે। આ રીતે હલાવતા રહેવાનું છે। હવે આપણે દૂધને 2 થી 3 મિનિટ સુધી આ રીતે રેસ્ટ આપીશું। તમે જોઈ શકો છો પનીર અને પાણી આપણે અલગ થઈ ગયું છે। હવે આપણે પનીરને જારાની મદદથી લઈ લઈશું। એક બાઉલમાં ઠંડુ પાણી લઈ લઈશું અને પનીરને તેમાં એડ કરી દઈશું। પનીરને આપણે 2 થી 3 વખત પાણીમાં ધોઈ લઈશું। 2 થી 3 વખત ધોયા પછી આપણે પનીરને કોટનના કપડામાં લઈ લઈશું। આ રીતે કોટનના કપડામાં લઈ લેવાનું છે અને આ રીતે પોટલી બનાવી લઈશું જેથી કરીને પાણી બધું અલગ થઈ જાય। અને ઉપરથી આ રીતે ભારવાળું વસ્તુ મૂકી દેવાનું છે। 15 થી 20 મિનિટ સુધી આ રીતે મૂકી રાખવાનું છે। હવે આપણે લઈ લઈશું। તમે જોઈ શકો છો પનીર આપણું એકદમ પરફેક્ટ રીતે સેટ થઈ ગયું છે। તમે જોઈ શકો છો પનીર આપણું એકદમ પરફેક્ટ રીતે સેટ થઈ ગયું છે। એકદમ પરફેક્ટ રીતે આપણું પનીર તૈયાર થઈ ગયું છે।